જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? આજની મારી રેસીપી છે જે છે વઘાર્યું. અમુક લોકો બટાક્યું પણ કહે છે અને આમ સાદી ભાષામાં સમજાવ તો કેરીનું શાક છે. તો અમે રાજાપુરી કેરી લીધી છે, 1.5 કિલો રાજાપુરી કેરી લીધી, એની સાથે 1.5 કિલો મોરસ જોઈએ કારણ કે રાજાપુરી બહુ જ ખાટી હોય છે. ત્યાર પછી વઘાર કરવાનો છે અને વઘારની અંદર આની અંદર સરસિયું લેવાનું છે. સરસિયાની સ્મેલ નીકળી જાય ત્યાર પછી એની અંદર આપણે જેમ રાઈ, મેથી અને જીરાનો વઘાર કરી લાલ મરચું એડ કરવાનું છે અને કેરી એડ કરી દેવાની છે. કેરીને 1 મિનિટ સુધી આવી રીતના તેલમાં મિક્સ કરવાની છે અને પછી મીઠું એડ કરવાનું છે. મીઠું વધારે એડ નથી કરવાનું કારણ કે જો મીઠું વધારે એડ કરશો અને કેરી થોડી ઓછી થઈ જશે, પાણી ભરી જશે તો ખારું ખારું થઈ જાય છે. કલર ચેન્જ થઈ ગયો છે કેરીનો અને કેરી પણ ચડી ગઈ છે એટલે મોરસ એડ કરી. અમુક લોકો ગોળનું પણ બનાવે છે પણ અમારા ઘરમાં કોઈને ગોળનું ભાવતું નથી એટલા માટે અમે મોરસ જ લીધી કારણ કે વર્ષોથી ઘરે આ જ બનાવે છે. અને જ્યારે આપણે આ વઘાર્યું એટલે કે આ બટાક્યું બનાવીએ ત્યારે આની અંદર આપણે પેશન્સની બહુ જરૂર છે કારણ કે એકદમ મીડિયમ ફ્લેમ પર કરવાનું હોય છે. ફાસ્ટ ગેસે થઈ તો જશે પણ એમાં ફૂગ પણ જલ્દી આવી જશે અને આવી રીતના ધીરે ધીરે કરશો થોડી વાર લાગશે પણ તમે સારી રીતના મતલબ લોંગ ટાઈમ સુધી રાખી શકશો. એક તારની ચાસણી થઈ જાય એટલે એને ગેસ બંધ કરી અને એકદમ ઠંડુ થવા દેવાનું. ત્યાર પછી મસાલો કરવાનો છે. મસાલાની અંદર જીરું એટલે શેકેલું જીરું નહીં, જે રેગ્યુલર જીરું હોય તે જ, એટલે કાચું જીરું અને લાલ મરચું. તમને તીખું ભાવે તો વધારે મરચું પણ એડ કરી શકો છો. હવે આ વઘાર્યું અથાણું એ બધું જ્યારે અત્યારે આપણે ઉનાળામાં બનાવીએ છીએ અને ચોમાસામાં કશું ખાવાની ઈચ્છા ના થાય તો ઢેબરા અને તીખી ભાખરી અને પૂરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે અને આવી રીતના આપણે ચિનાઈ માટીમાં તેને પેક કરવાનું છે જેથી સારું રહે.